માતંગ ઋષિ ઘેર પાટ માંડ્યા, રોપ્યો મહાજન એ માતંગ ઋષિ ઘેર પાટ માંડ્યો, રોપ્યો મહાજન. મારા સદગુરુ ઘેર પાટ માંડ્યો. હજી એમ કહું તો હાલે હાલે. લાલ ગુરુ ને ઘેર પાટ માંડ્યો ને રોપ્યો. આ જંગ છે ને બધા બાંધીએ છીએ. આપણે શું કરીએ બાંધીએ છીએ, બધા વિચારો વારે બાંધીએ છીએ કે હજી ઈર્ષા કેમ મારામાંથી જાતી નથી, હજી નિંદા કેમ મારામાંથી જાતી નથી. હજી કેમ 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 નથી. આપણે બાંધીએ ઝઘડો કરીએ ને. રોપ્યો મહાજન, ગુરુ ને ઘેર પાટ માંડ્યો, રોપ્યો મહાજન. કેવડો જંગ! અયોધ્યાની ગાદી થી ઠેક એ ભંગી બનવું પડ્યું. હાથમાં જાડું લઈ અયોધ્યાના રાજાને, કાશીના ડોમને ત્યાં ભંગીની નોકરી કરવી પડી. રાજા અયોધ્યાના. રોપ્યો મહાજન, દર્શન કારણ એ નીકળ્યા સતી તારાને હરિચંદ. દર્શન કરવા નીકળ્યા કોના? હે તારા દેવી, તમે ભૈરવી નામનો રાગ સિદ્ધ કર્યો છે. એ રાગ તમે ગાઓ એટલે ભગવાનની રાગને સાંભળવા આવે અને અમે એના દર્શન કરી લઈએ. આમ છે કે કઈ બીજું છે? હે, તમે એ રાગ ગાઓ, તમે એ રાગને સિદ્ધ કર્યો છે. વૈરાગ નામનો રાગ બાવાથી સિદ્ધ કર્યું છે. હવે તું ગા અને તારા વૈરાગના રાગને સાંભળવા તારો સત્પુરુષ આવશે ને પછી અમે એના દર્શન કરી લેશું. કરોન દર્શન મેદાનમાં છે. આવ્યો રૂબરૂ સામે જ ઉભો છે. કાં કડાતો નથી. માયાના પડડ આડા છે, આડી ઈર્ષાઓ છે, આડી નિંદાઓ છે, આડા રાગ છે, આડા દ્વેષ છે. એટલે ઈ ભમરાના જોવા નથી દેતા. નગરા વચન પુરુષ મારી સામે જ ઉભો છે. તમને કેમ કડાતો નથી? આવ્યો સત્પુરુષ, તમને કેમ નથી કળાતો? તમને બીજું જોવામાં મન લાગી જાય છે, ઉકેલ આવતો નથી. બીજું જોવામાં દર્શન કારણ નીકળ્યા સતી તારાને. સતવાદી પાંડવ, રાજા યુધિષ્ઠિર સહદેવ નકુળ અર્જુન ને વળી. પાંચ પાંડવો સતી દ્રૌપદી જેને નીચિયા ધર્મના. એ જૂથ ખરા, પાંચ પતિ અને એક સતી. આ બાજુ માં એક, આ બાજુ પત્ની એક. પાંચેની જનેતા એક. ભલે મારા માદરીના બેયના છે, પણ પાંચેનો સત્પુરુષ, વચન પુરુષ, પ્રાણ પુરુષ એને સેવ્યો તો વચનનો વિશ્વાસ રાખીને એક એક પુત્ર લીધા છે. પાંડુ રાજાના પુત્રો નથી, મૈથુની પુત્રો નથી. કુંતી પુત્ર અર્જુન, કુંતી પુત્ર, કુંતી પુત્ર. જી બાપા, પાંચ પાંડવ સતી. આજે માધરમ 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 ઈજમાં ધર્મ બલીને આવ્યા. મામા ધર્મ આવ્યો. જગદંબા રૂપ લઈને ઘેરે જન્મ લીધો. દીકરી થઈને ઘેરે આવ્યા. જ્યાં થોડીક મુસાફરી કરી તો શરીરમાં ધર્મ આવ્યો. માઈ ધર્મને ધારણ કર્યો.
ધર્મ ધાર્યો. ધર્મ ધાર્યો માઈ એટલે મર્યાદા શરૂ થઈ કે ધર્મમાં બેઠા છે એટલે જરા દૂર બેઠા છે, મર્યાદાથી બેઠા છે. માને ધર્મ લાગુ પડતો, પુરુષને ધર્મ નહીં લાગુ પડતો, હાજી એને ધર્મ લાગુ પડે છે. એને પણ અહંકારને પકડીને પોતાના ધર્મને એ ઓળખી નથી શકતો. વામન રૂપે મારો ધણી પધાર્યા. સદગુરુ મારો ધણી સદગુરુ. પત્નીના ધણી બન્યા તો ધણીનો ધણી સદગુરુ બન્યો. અને એ સદગુરુએ વિષ્ણુ રૂપ લીધું, લક્ષ્મીના પતિ બન્યા. એ સદગુરુએ રામ રૂપ લીધું, સીતાના પતિ બન્યા. સદગુરુએ કૃષ્ણ રૂપ લીધું, રુક્ષ્મણીજીના પતિ બન્યા, રાધાજીના ભક્તિ મુક્તિ એક રૂપ સમત્વ પૂર્ણ કરાના પુરુષોત્તમ બન્યા. નેત્રાબેના પતિ બન્યા. ડાલીબાઈના ભક્તિ અધિકારી સ્વામી બન્યા. એ જ મારા સદગુરુ. ક્યાંક તોરણનું રૂપ લઈને આવ્યા, ક્યાંક રૂપાદે બનીને આવ્યા. એ જ મારા સદગુરુ. ક્યાંક કટીમસા બનીને આવ્યા. એ જ મારા સદગુરુ. ક્યાંક ભોજન બનીને આવ્યા, ક્યાંક રમેશ મન બનીને આવ્યા. વામન રૂપે મારો ધણી પધાર્યા. બળી રાજાને દ્વાર ભગવાન સાહેબ ભિખારી બન્યા, માંગવા માંડ્યા. બળી આપને તું યજ્ઞ કરે છે, હું અતિથિ બનીને આવ્યો છું, બળી કાંઈક આપ. માંગુ મહારાજ, માંગુ મહારાજ. શું જોઈએ? ગુરુ શુક્રાચાર્ય વારિયા તો સર્વે વસ્તુમાં ભાઈ ભલો રે બાબુ. હાલો વિના વચન પાડો રે.
ભાઈ ભલો બાબલો नियम पाड़ता था ऋषि मुनियो देवी देवताओं नियम पाड़े थे तो मने तमने कहीं लागू न पड़े शिव सनकादि भरत भरत रे गुरु दत्तात्रेय ने सब दे गुरु दत्तात्रेय ऋषभ दे सिद्ध 84 ने विद्या धर्म नीते भाई बोलो बोलो बोलो
રહે છે. આ બધા અવગુણ આપણામાં છે, એ નુગરા છે ને એની હારે આપણે બહુ મેળ રાખવો. બહાર કોઈ નુગરા નથી, બહાર કોઈ એવા એ બહારનાઓની વાત નથી. આ બધા અવગુણો આપણી અંદર રહે છે, એની હારે આવો કોઈ મેળ કે સંબંધ રાખવો નહીં. એ શેતાન એવા અનેક પ્રકારના અવગુણો ઉભા કરે. ક્યાંક કામના થાય, ક્યાંક વાસના થાય, ક્યાંક તૃષ્ણા થાય, ક્યાંક એષણા થાય, ક્યાંક ઈચ્છાઓ થાય. અનેક પ્રકારના આવરણો ઉભા કરીને આપણી સામે એ બધી નુગરી આખી સત્તા ઊભી કરે. અને એ નુગરા આપણને ચારે બાજુથી આ બધા અવગુણો આપણી અંદર ન રહેવા જોઈએ. એમ એનું કહેવાનું છે કે યા સદગુરુનું આસન છે, સદગુરુનું વચન છે. એ જ્યોતનો દીપ એક અજવાળું પ્રગટ અંદર થયું છે. આત્મ જ્યોત સદગુરુએ પેટાવી છે, તો ત્યાં અંજવાળે કોઈ અજ્ઞાન રહેવો ન જોઈએ. આટલું કીધું છે. એટલે સજનો માતાઓ, આવા બધા અવગુણો આપણને શોભે નહીં. બીજ અને પૂનમ એની રેણી પાડીને, એના સંયમ પાડીને આપણે હાલતા થયા છીએ. તો આવા આવરણો આપણને રોકે તો આપણો પ્રવાસ, આપણી આયુષ, આપણો જન્મારો, આપણો ફેરો એ તો પોગટ જાય ને. કારણ કે તમે કહેતા હતા એક દી, જીવન મળ્યું છે મોંઘાનું, સ્વાદ ચાખ્યો એટલે બધી ઇન્દ્રિયો મનને અનુકૂળ થઈ ગઈ અને મન સદગુરુના વચનમાં ઝૂલવા લાગ્યું. શું કામ? એને ભાવતું બન્યું, ભાવતું. એની રુચિ એમાં લાગી ગઈ. પછી કજિયા કલેશ મટી ગયા. મને આ જોઈએ, મને આ જોઈએ. કજિયા કલેશ એકતાની આવે છે સુગંધ જો ગુરુજીએ
અમુક વાતો જાહેરમાં કહેવાની ન હોય, અમુક વાતો ખાનગીમાં કહેવાની. એટલે આજે હું બોલું છું ને ધીરે ધીરે ખાનગીમાં વગાડવાનું, ખાનગીમાં આપણે સાંભળી લેવું. માથે મૂકી વિવેકનો એકતાની આવે છે સુગંધ. એ આપણે આત્માને પૂછી જવું, આની અંદર એકતા થઈ જાય. કોની? આંખોને, કાનને, જીભને, આ બધાને એકબીજાને આમ બળાવું થઈ જાય, એકબીજાને ગોઠે એવું થઈ જાય. કેમ? કોઈ ડબરો ઉગાડવો હોય, ડબરો અને કીડીલો બંધ કરેલો હોય, ક્રિકમાં ઉઘડે નહીં, પછી આપણે શું કરીએ છીએ? બે પગને મદદે બોલાવીએ છીએ. બે પગ બિચારા આમ થઈ જાય, આમ આમ આમાં બે પગ ડબરા નીચેથી પકડે. કેટલું છે ખોટું કહું? હાજુ કેવું? બે પગ મદદે આવે, ડબરાને નીચેથી પકડે, બે હાથ ઉપરથી ઢાંકણા નીચે બધી કામ કરી લે. આમ બધા હંપીને એકબીજા કામ કરી લઈએ તો બે પગને બે આંખ કોક વખતે એમ દે, કોક વખતે અંગારો આવે, અંદરથી ખીજ ક્રોધ ચડે અને ગુરુજી યાદ આવે એટલે તરત જ ગુરુજી કરુણાનો વરસાદ વરસાવે એટલે ઓલા ક્રોધના અંગારા ઠરી જાય. આવી રીતે થઈ જાય. ન થાય મને ગુરુરામ આંખ દગો દે તો ગુરુરામ કરાય, જીભ દગો દે તો ગુરુરામ કરાય, એટલે તરત સદનામે આવતા એવું થાય. એવું કરાય કે ન કરાય? આજે જન્મ મરણના જોખા કરે લીલા લેર જો ગુરુજીએ આપી જ્ઞાન લાગે ગુરુજી કોથળી પછી તમને નો ગમે એવું સાંભળવું હોય તો કહું. નો ગમે એવું તમને ખુદને એમ થાય કે એવું નહીં, અમારે એવું જીવન નથી જોતું, અમારે તો આવું જીવન જોઈએ છે. કેવું જોજો બરાબર. કેવું લાગ્યા કલેજે છેદ ગુરુ કા એ વેદ ન જાણે, વેદ ન જાણે વાતું. એનું વર્ણન થાય એવું નથી. લાગ્યા કલેજે છે ગુરુ કા. પછી એવું સરસ કીધું કે તમને એમ ગમે એમ થાય કે આ એ નો ગમે એવું નહીં, ગમે એવું કયો. પતિવ્રતા હોય નાર પદમણી. આપણી અંદર જે આપણી આંખો અટાણે અંધારે ફાફા મારે છે ને, એને ધણી મળી જાય, એને આંખોને અંજવાળો મળી જાય. તરત જ હામું પડ્યું દોરડું છે, એ સરફ લાગતો તો બીક લાગ્યા કરતી હતી કાળને. એટલે એ જે અંજવાળું થયું તો દોરડું દેખાઈ ગયું. એટલે આ તો દોરડું છે લઈ લે એક બાજુ મૂકી દે. બીક ક્યારની બીક, સરફની બીક લાગ્યા કરતી, કાળની બીક લાગ્યા કરતી. કાળ અહીંયા રહેતો નથી, કાળ આપણને કઈ કરતો નથી, કાળથી કઈ થતું નથી, કારણ કે આપણે એના ભેરા રહેવા વાળા નથી. શરીરની હારે કાળનો સંબંધ છે, શ્વાસ ને વિશ્વાસનો સંબંધ છે. એમ પતિવ્રતા હોય નાર પદમણી એમ કીધું.
એ આંધળી ફાફા મારે ઘડીક આવા વિચાર કરે, ઘડીક આવા વિચાર, ઘડીક આવા વિચાર, ઘડી આમ કરું, ઘડી તેમ કરું. એ આંધળી આંખો છે. એને જો સદગુરુ પ્રેમનો પ્રગટ દીવો પ્રગટાવી દે એટલે એ દીવાના અંજવાળે, જ્ઞાનના અંજવાળે વિવેક જાગી જાય અને સત્ય સમજાઈ જાય. સત્ય એ જ ગુરુ છે, સત્ય એ જ પરમેશ્વર છે, સત્ય એ જ ધર્મ છે. અને એ સતને આધારે આ સકલ સૃષ્ટિ ઠેરાણી છે. સત સૃષ્ટિ કા મૂળ, સત સૃષ્ટિ કા આધાર. સત્યમ પરમ ધીમહિ, આવો આનંદ સત્યનો છે. પતિવ્રતા હોય નાર પદમણી, જે સતને સેવવા માંડે છે, સતને જે સેવવા માંડે છે, સતને નામ અખંડ બહુનામી. હા, નામ તે મારો શ્વાસ છે. નામ મારો શ્વાસ છે, મારો શ્વાસ છે. અને સત શ્વાસમાં રહે છે, સત્ય શ્વાસમાં રહે છે. પતિવ્રતા હોય નાર પદમણી, જાણે પિયુના ઘરની ખાજો. મારો ભગવાન કેમ રાજી રહે છે, કેમ રાજી રહે છે, કેમ રાજી રહે છે? એ પતિવ્રતાને ખબર હોય. સતાર બાપુએ કીધું કે કુંવારી અવસ્થા ઢીંગલા પોતિયા રમતી હોય, એને ખબર ન હોય. એને પતિની શું ખબર હોય? કુંવારી શું જાણે કંત ને એમ. આને લગ્ન લાગી છે અને એને પતિ મળ્યા છે. પતિ પરમેશ્વરને કીધા છે, પતિ વચનને કીધા છે. બુદ્ધિ મટીને એકાગ્રતાના ઘરમાં સુરતા બની જાય. પછી બે પતિ પત્ની એક રૂપ થઈ જાય છે. રણુકાર એમાં સમાઈ જાય છે અને જિજ્ઞાસા, કુતૂહલતા, તન્મયતા, તાલાવેલી બધું સ્થિર થઈ જાય છે. એક રૂપમાં સુરતા આવી જાય છે. સુરતા, સુરમાં જેનો તા લાગી જાય છે, તામાં તાર લાગી જાય છે, રત બની જાય છે. સુરત એવા ગામમાં આવ્યા છો પડતો બધાય, એમાં રત નથી કેમ? પદાર્થોમાં કેમ રત છો, આમાં કેમ રત નથી? એમાં લાગી જાય છે. જાણે પીયુના ઘરની ખાજો. પોતાના પતિને શું જોઈ છે, પોતાના પતિને શું જોઈ છે. એમ મારો સત્પુરુષ કેમાં રાજી રહે છે, મારો સત્પુરુષ કેમાં રાજી રહે છે. મારા અહંકારમાં રાજી નથી રહેતો, મારી શરણાગતિમાં રાજી રહે છે. મારા કોઈ કુભાવમાં રાજી નથી રહેતો, મારા સદભાવમાં રાજી રહે છે. એને ખબર પડી જાય છે, એને ખબર પડી જાય છે. જાણે પીયુના ઘરની ખાતું, પીયુને રીઝવવાની રીતુ જાણે છે. पहुंचूंगी तब कहूंगी अपने पियू की बात. सुन सखी सत्संग में बैठ के, सुन सखी सत्संग में बैठ के हरि भजन को गाती हूँ. अपने पियू को, मारा पियू ने राजी करवा हाटू હું નાચું છું, ગાઉં છું. પણ મારો પિયુ રાજી થશે પછી હું તને કહીશ, પહોંચુંગી તબ કહુંગી अपने पियू की बात. એમ પછી કહેવાની જગ્યા જ નથી રહેતી, પછી બોલવાની ભાષા નથી રહેતી. જાણે પિયુના ઘરની ખાટ્યું કોણ? તો કે પતિવ્રતા હોય નાર. કેવી? પદમણી. આહા, પદ્મ એટલે કમળ. કમળ ક્યાં થાય? તો કે કીચડમાં. પણ કીચડની હારે કમળને કાંઈ લેવા દેવા કોઈ મળ એને લાગતો જ નથી. કમળને કોઈ કીચડ સ્પર્શ કરતો નથી. રેવું કીચડમાં, બહાર આવવું કીચડમાંથી, વાસનાઓની વચ્ચે રહેવું છે. અને એ પદ્મની, હા હા, એનું મન પદ્મ જેવું રહે છે. વેદ ન જાણે, વેદ ન જાણે વાતો સદગુરુ જો કૃપા કરે અને કૃપાને પાત્ર આપણને બનાવે, બે કામ ઈ જ કરે. ભૂખે લગાડે, ભોજન ઈ કરાવે અને પાછું પાચન ઈ જ કરાવે. ભૂખે લગાડે, ભોજન ઈ જ કરાવે અને પાછું પાચન ઈ જ કરાવે. આ રેણીના પદની વાતો છે. જેમ બને એમ જલ્દી જલ્દી મારી ગત ગંગા, મારી બીજ પૂનમની ધર્મસભા, બીજ પૂનમની નિમાધારી આ સત્સંગી બેઠક
જેમ બને તેમ આરાધી બેઠક બને, પોકાર કરતી બેઠક બને, રેડીના ઘરમાં જલ્દી જલ્દી આમ છલાંગ મારીને પગલા ભરે, બાજી કુટીમ નહીં હો. ભાઈઓને એક પેલું ધર્મ યાદ કરાવું, તમારે કોઈ કોશિશ ન કરવી તમારા ઘરનાઓને સમજાવવા. આમ કીધું તો બાપુ, આમ કીધું તો આમ કરવો, એ તમારે ડાપણ દોરવાનું નહીં. તમને કીધું એ તમે કરો, એ એના ઘરવાળા કે એમ એ કરશે. એનો ઘરવાળો એને ગોતી લેશે ઓટોમેટિક. તમે ફિકર કરો માં, તમે તમારા ધર્મને હાચવો, તમારા ધણીને હાચવો, તમારા ઘરવાળાને કહેવામાં, એના વચનમાં એની પ્રતીક તમે કરો. એ ધણીનો ધણી છે, એ એનો ગોતી લેશે, એની ફિકર કરો માં. તમે ટાઈમ ખોટો બગાડો છો, એ આ માર્ગ હાલે, એ હાટો અમે કાશ ના, એ કાશ તમારાથી થતી નથી. અને એ કાશ કરવા જાઓ તો ધર્મને જાશો હારી, સેવા ચૂકી જાશો, મર્યાદા ચૂકી જાશો, એને સમજાવવા જાયશો. એ કોઈ વાત તમારાથી નહીં સમજે. શું કામ? સમજાવવા સમજે નહીં ના, સમજાવવા ન સમજે નહીં. કોઈ દી કોઈ ગાળેલો કરે. અખા બાપા કહે મારી આમ મૂકી જાઓ. અખા બાપા કીધું સમજાવવા સમજે નહીં ને જનાવરની જાત. અખો ભગત કે આપણે શું કરીએ, ન મળે આપણી નાથ સિયાવર રામ. એટલે એ તમારી રીત ઊંધી છે, એને સમજાવવા પડશે. અરે એ કદાચ ગમે તેવા આમ જો મોટી બેન ધ્યાન દેજો, ગમે તેવા હેઠા ઉતરી જાય ને, એના પગલા નબળા ભરવા માંડે ને, તો એ તમારે કોશિશ ન કરવી. તમારો ધર્મ પકડી રાખો. એક દી એવો આવીને ઉભો રહેશે, એ જો સતીના પગમાં ન પડે તો મને કહેજો. એ સતીઓના પગમાં એ પુરુષ ન પડે તો તમે કહેજો. એક દી એવો આવશે, તમે તમારો ધર્મ મૂકો, તમારો ધર્મ ન મૂકો. ચલો એને સમજાવવા એ વાત ખોટી. કોકની પાસે કોક એની સાડી ન કરતા આવા છે ને તેવા છે, એમ ન કરીએ બેન. આપણો ધર્મ લજાય છે, એવું ન કરીએ. આવા છે ભલે એવા હોય તો ન કીધા. હું કહું છું તમને, આ જીભ કહે છે તમને. હા, હમણાં અમે ગયા તો ઓલું ગામ કેવું કહેવાય, રામદેવડા. હું ગામ? નાના, હા, અડતારા નામના ગામમાં ગયા. હરિભાઈ નું ગામ છે ને, એને આમ છે ઉગમણું, થોડા કિલોમીટર થાય. એ ગામ ગયા હતા તો થોડા યુવાન ભાઈઓ આવ્યા અને કે બાપુજી તમને ગુરુ કરવાના છે. મેં કીધું હુકાવે? તો કે અમને આનંદ આવ્યો. હું કામ આનંદ આવ્યો? કે હાથની સુધી હાંગરો ના. મેં કીધું મને ગુરુ કેમ પસંદ કર્યો તમે? મને હું ગુરુ, કથાકાર કોઈ ગુરુ ન હોય, કથા કેતો હોય એમ ધ્યાન કથામાં હોય. કથાકાર ગુરુ ન હોય, કોઈથી કથામાં ધ્યાન હોય, રીંગણા મરચામાં ધ્યાન હોય, પાવલી પરચૂણમાં ધ્યાન હોય, કોણ ઉઠ્યું કોણ બેઠું એમાં ધ્યાન. વાચક કથાકાર નીકળે, વાચક. એવું કથાકાર ગુરુ ન હોય. એ કે અમે હાથથી સાંભળ્યું એટલે અમને એમ થઈ ગયું કે તમને ગુરુજી કરવાના છે. મેં કહ્યું ભાઈ ગુરુ કેમ પસંદ કર્યો? કે સાંભળ્યું. મેં કહ્યું બોલતો તો હું નથી. એ બોલતો તો હું તમને હોત કહું, તમે બોલે બોલે છે એવું નથી, આ બોલે છે એવું નથી, આ બોલે છે એવું નથી. એ તો જુદા જુદા સંતોના, શાસ્ત્રોના, મોટા પુરુષોના, ગુરુજનોના વચનોના પુરાવા છે. આ બોલે એવું નથી. રેણીનો પાડનારો હોય તો એ હું સૌ બોલે એવું નથી. મેં એને કીધું બોલે એવું નથી. તમે ખોટા ખોટા હાથથી અમારા ગપ્પા સાંભળી તમે મને ગુરુ બનાવશો તો છેતરાઈ જાશો. એ કે ભલે છેતરાઈ જાય. મેં કહું બોલે એવું નથી, બોલાવનાર તે હું છું. બોલાવનાર તે હું છું. સદગુરુ બોલે બોલાવે. બોલાવનાર છે તે હું છું. એટલે જ્યાં સુધી મારું કેવું ન માનવું હોય ત્યાં સુધી ગુરુની વાત ન કરવી. હા, જો તમારે એ મને ગુરુની વાત કરવી હોય તો મારું કેવું માનવું હોય તો વાત કરજો. તો એક માણસ ઉભો થયો ભાઈ, ખરેખરો કાયદેસરનો માણસ ઉભો થયો. બડું કહો મને કે માથું જોઈશ, માથું જોઈ, માથું દઈ ગયું અહીંથી, માથું જોતું હોય તો. મેં એમ કીધું મને બોલે છે તે હું નથી, બોલાવનાર તે હું છું. એટલે મારું કેવું હોય તો ગુરુની, કેવું કરવું હોય તો ગુરુની વાત કરવી, નજર ન કરવી. એ મને કે માથું જોઈ તો હું હારી ગયો. તમે સીધા માર્યા ગોકુળિયા કાનો લે ગવરાવ્યા.
તમે સીતારામ હાર્યા તો માથું જોઈ તો આપણે હારી ગયા. માથું જોઈ જવું ને કે માથું